સો રિસ્ક મેનેજમેન્ટ ઇઝ નોટ ઓનલી અબાઉટ કે ક્યાં બાય કરવું સેલ કરવું, ઇટ્સ ઓલ્સો અબાઉટ કે કેટલી ક્વોન્ટિટીમાં મારે પ્રેઝન્ટ રહેવું માર્કેટમાં, મારું કેપિટલ કયા સિસ્ટમ પ્રોસેસમાં કેવી રીતના ડિપ્લોય કરવાનો, એ આખો મોટો એરિયા છે રિસ્ક મેનેજમેન્ટનો. એક ઇમ્પોર્ટન્ટ લેસન શેર કરવા માગું છું, ક્યાંથી રિસ્ક મેનેજમેન્ટનો વિચાર આવ્યો ને ક્યાંથી રિયલાઇઝ થયું કે રિસ્ક મેનેજમેન્ટ વગર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ કરીને કોઈ ફાયદો જ નથી. કે એક બહુ મોટો ટ્રેડર હતા, જ્યારે એમને પૂછ્યું કે તમારું શું રહસ્ય છે, વોટ ઇઝ ધ સિક્રેટ કે તમે આટલું સરસ ટ્રેડિંગ કરો છો, કન્સિસ્ટન્ટલી રિટર્ન બનાવો છો, તો એમણે એક ગોલ્ડન એડવાઇસ શેર કરી કે એક જ સિક્રેટ છે ટુ સ્ટે લોંગર ઇન ધ ગેમ. એ એક સિક્રેટ છે એનું શેર કરી કે એવું છે ને માઇન્ડસેટ કે આમ માર્કેટમાં અગર તમારે રહેવું હોય તો જ્યાં સુધી તમે લોસ થવાનું ચાલુ કરે તો ઓલવેઝ થિંક કે તમારી આંગળી કાપી નાખો જ્યારે લોસ થવાનું ચાલુ કરે અને તમારા હાથ કાપવાનો વારો આવી જશે. અને એ એડવાઇસ હેઝ સો મચ સ્ટેડ વિથ અસ કે લોસ થાય તો સોચો કે તમારી આંગળી કપાઈ ગઈ, લોસમાં રહેશો તો તમારો હાથ કપાવાનો વારો આવશે. અને એકચ્યુઅલી કેટલું ટ્રુ છે, આપણે જોઈએ તો સ્ટોક માર્કેટ ઇઝ ફિલ્ડ વિથ સ્ટોરીઝ જ્યાં લોકોના આખા ઘર ઉજળી ગયા છે, દે હેવ લોસ્ટ ઓલ ધેર વેલ્થ. અને ટોલ ક્યાંથી શરૂઆત ક્યાંથી થઈ હતી કે દે આર નોટ એબલ ટુ બુક ધ લોસ.